નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 12 એટલે કે પરમાણુ, બરોબર, એની અંદર આપણે ઇલેક્ટ્રોનની જે કક્ષા છે, બરોબર, પરમાણુની જે કક્ષા છે, તો એની કક્ષાની અંદર એની ત્રિજ્યાનું આપણે સમીકરણ શીખાયેલું છે. તો કક્ષાની ફરતે જે ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હોય છે, તો એ પરિભ્રમણની જે કક્ષા છે એની ત્રિજ્યા એનું સમીકરણ જોયું હતું. ત્યારબાદ એની ઉર્જાઓ, ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ જુદી જુદી ઉર્જાઓ ધરાવતો હોય છે, બરાબર. સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા છે, એની કુલ ઉર્જા છે, એનું સમીકરણો છે આપણે મેળવેલું અને એની ઉપર આધારિત આપણે એક ઉદાહરણ પણ સોલ્વ કર્યું. આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે પરમાણુ વર્ણપટો છે જોવાનું છે, બરાબર. આપણે ખ્યાલ છે કે દરેક તત્વ તેને લાક્ષણિક વર્ણપટ હોય છે, બરાબર. કારણ કે એમાંથી ઉત્સર્જિત જે વિકિરણો જે ઉત્સર્જિત થાય છે એને પડદા ઉપર આપણે ઝીલીએ તો કોઈ ચોક્કસ તરંગલંબાઈના વિકિરણો એમાંથી જે ઉત્સર્જિત થાય છે કોઈ ચોક્કસ લાક્ષણિક વર્ણપટ છે રચતા હોય છે, બરાબર. પડદા ઉપરથી એનો વર્ણપટ છે રચાતો હોય છે. કોઈ પરમાણુ વાયુ હોય, બરાબર, એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એના દ્વારા ઉત્સર્જિત વિકિરણ, એમાંથી જે ઉત્સર્જિત વિકિરણ છે ઉત્સર્જિત થતું હોય છે એ પણ કોઈ એક પડદા ઉપર ઝીલવામાં આવે અંધારા રૂમમાં, બરાબર, તો એના દ્વારા પણ કોઈ લાક્ષણિક વર્ણપટ છે એ મળતો હોય છે. આમ દરેક પરમાણુ છે એને પોતાનો લાક્ષણિક વર્ણપટ હોય છે, કારણ કે દરેક પરમાણુની અંદર ઉત્સર્જિત વિકિરણ છે એની અંદર જુદી જુદી તરંગલંબાઈઓ હાજર હોય છે, તો એના કારણે આપણે એક વર્ણપટ છે મળતો હોય છે. અહીં આપણે આ ચેપ્ટરની અંદર હાઇડ્રોજન પરમાણુ, એનો એક વર્ણપટ છે જોવાનો છે અને એની આકૃતિ છે તમને બોર્ડમાં દોરી આપી છે, બરાબર. એની અંદર આપણે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ મળતી હોય છે. સૌપ્રથમ તો વર્ણપટ રેખાઓ, બરાબર. આ જે વર્ણપટ રેખાઓ જે આપણે મળે છે તો એ વર્ણપટ રેખાઓ જ્યારે તરંગલંબાઈ છે નાની છે તો એમાં એ વર્ણપટ રેખાઓ છે નજીક નજીક હશે. તમે આખું કેમ જોઈશો કે અહીંયા દાખલા તરીકે લાયમન શ્રેણી છે તો એમાં વર્ણપટ રેખાઓ નજીક નજીક છે. જેમ તરંગલંબાઈ છે વધતી જાય એમાં વર્ણપટ રેખાઓ વચ્ચેનું અંતર છે વધતું જાય. તો અહીંયા જો રેખાઓ વચ્ચેનું અંતર વધારે છે, અહીંયા પણ એનાથી થોડુંક વધારે છે. જેમ તરંગલંબાઈ વધતી તરંગલંબાઈ તરફ આપણે વધીએ આ વર્ણપટની અંદર, બરાબર, એમ જે રેખાઓ છે એની વચ્ચેનું અંતર છે આપણે વધતું છે જોવા મળે છે, બરાબર. સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ છે એની અંદર જે જુદી જુદી શ્રેણીઓ છે એની વાત કરીએ તો અલગ અલગ શ્રેણીઓ છે જોવા મળે છે. દાખલા તરીકે લાયમન શ્રેણી, બરાબર, બામર શ્રેણી, પાયસન શ્રેણી, હજુ આ સિવાયની બ્રેકેટ ફર્ડ શ્રેણી, બરાબર, જે તમે કેમિસ્ટ્રીમાં પણ ભણી ગયા છો. તો આ હાઇડ્રોજન પરમાણુમાંથી જે જુદી જુદી વર્ણપટ રેખાઓ જોવા મળે તો એની અલગ અલગ શ્રેણીઓ છે અને આજે આપણે અલગ અલગ શ્રેણીઓ અહીંયા જે દર્શાવી છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગોના દ્વારા છે મેળવી હતી, બરાબર. આની અંદર જુદી જુદી તરંગલંબાઈ છે એ હાજર હોય છે. દાખલા તરીકે આ લાયમન શ્રેણી છે તો 91 નેનોમીટરથી 122 નેનોમીટરની તરંગલંબાઈઓ વાળા વિકિરણો છે એની અંદર હાજર હોય છે, બરાબર. પછી બામર શ્રેણી તો 365 નેનોમીટરથી લઈને 656 નેનોમીટર સુધીની તરંગલંબાઈ વાળું છે, બરાબર. ઓછામાં ઓછા 365 નેનોમીટર એની જે રેખા છે, બરાબર, એની તરંગલંબાઈ, અને વધારે વધારે જે રેખા છે એની તરંગલંબાઈ છે 656 નેનોમીટર બામર શ્રેણી. બામર શ્રેણીની જે વર્ણપટ રેખાઓ છે એ પણ આપણે નીચે આપેલી છે. બધી શ્રેણીઓ માટે નથી આપી, બરાબર. અહીંયા જે 3 શ્રેણીઓ મેં દર્શાવી છે એ ત્રણ માટેના વર્ણપટ રેખાઓ આપણે ચોપડીમાં આપી નથી, ફક્ત આમાંથી એક બામર શ્રેણી માટેની વર્ણપટ રેખાઓ પણ આપી છે. શ્રેણીની અંદર એની રેખાઓ પણ હોય છે, બરાબર. શ્રેણી મેળવવાનું આપણે સૂત્ર જોશું એના આધારે આપણે એની જુદી જુદી રેખાઓ પણ મેળવી શકીએ છીએ, બરાબર. તો આ ઉત્સર્જન વર્ણપટ, બરાબર. બીજો એક શોષણ વર્ણપટ આવશે. તો આની જ અંદર જે કાળી રેખાઓ જોવા મળે, અપ્રકાશિત રેખાઓ જે જોવા મળે છે, બરાબર, જે આપણે શ્રેણી લઈએ એ શ્રેણીને અનુરૂપ જે તરંગલંબાઈ મળે છે એટલી જ તરંગલંબાઈ ધરાવતી પણ કાળી અને અપ્રકાશિત રેખાઓ જોવા મળે એને આપણે શોષણ વર્ણપટ કહીશું. બે પ્રકારના વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટની અંદર અપ્રકાશિત રેખાઓ આપણે જોવા મળતી હોય છે, બરાબર. તો એ છે શોષણ વર્ણપટ. હવે આ અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ જે હાઇડ્રોજન પરમાણુ માટે
જુદા જુદા વૈજ્ઞાનિકોએ મેળવી, બરોબર. એના આપણે સમીકરણો, એની તરંગ લંબાઈ મેળવવા માટેનું આપણે સૂત્ર છે જોઈએ, બરોબર. સૌપ્રથમ લાઇમન, સૌપ્રથમ જે કોઈ શ્રેણી શોધાણી હોય તો એ છે બામર શ્રેણી. જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાંથી સૌપ્રથમ જે શ્રેણી મેળવી એ શ્રેણી કઈ છે? બામર શ્રેણી, બરોબર. તો બામર શ્રેણી છે સૌપ્રથમ છે એ મળી. અલગ અલગ શ્રેણીઓ મેળવવા માટેના આપણે સૂત્ર જોઈએ. એમાંથી પહેલું લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી એની જુદી જુદી રેખાઓ છે, એની તરંગ લંબાઈ આપણે મેળવી હોય તો તરંગ લંબાઈ મેળવવા માટેનું એક સામાન્ય સૂત્ર છે, બરાબર. એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. 1 લેમ્બડા બરાબર r 1/1 નો સ્ક્વેર માઈનસ 1/n નો સ્ક્વેર, જ્યાં n બરાબર 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. આ એની તરંગ લંબાઈનો વ્યસ્ત, એટલે કે આના આધારે તરંગ લંબાઈ મળે. પહેલા આપણે તરંગ લંબાઈનો વ્યસ્ત મળશે, પછી તરંગ લંબાઈનો લેમ્બડા 1 લેમ્બડા નો વ્યસ્ત લઈ લો તો તમને તરંગ લંબાઈ મળશે. પણ ટૂંકમાં આના આધારે આપણે તરંગ લંબાઈ મળશે. તરંગ લંબાઈ મેળવવા માટેનું આ સૂત્ર છે. કઈ શ્રેણી માટે? લાઇમન શ્રેણી, બરાબર. આ RC શું છે? તો RC રીડબર્ગ અચળાંક છે. અહીંયા R છે એને શું કહેવામાં આવશે? રીડબર્ગ અચળાંક, બરાબર. અને આ રીડબર્ગ અચળાંકની વેલ્યુ છે R બરાબર 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ લેવામાં આવશે. રીડબર્ગ અચળાંક છે એની વેલ્યુ કેટલી લેવામાં આવશે? તો રીડબર્ગ અચળાંકની કિંમત આપણે યાદ રાખવાની છે. ઘણી વખત આપણે દાખલામાં મૂકવાની થશે, બરાબર. R બરાબર 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ જેટલી લેવામાં આવશે. એનો એકમ છે મીટર ઇન્વર્સ થશે, બરાબર. આ રીડબર્ગ અચળાંક. અને n ની વેલ્યુ છે આપણે 2 થી શરૂ કરી શકીએ. n બરાબર 2 મૂકો તો તમને લાઇમન શ્રેણીની પહેલી રેખા મળશે. n બરાબર 3 મૂકો તો લાઇમન શ્રેણીની બીજી રેખા મળશે. n બરાબર 4 મૂકો અહીંયા તો લાઇમન શ્રેણીની ત્રીજી રેખા મળશે. એમ n ની વેલ્યુ જુદી જુદી મૂકીને, બરાબર. n ની વેલ્યુ ખાસ જો અહીંયા 1 લેવાની નથી, કારણ કે 1 લેશો તો આ 0 થઈ જશે, અને વ્યસ્ત લેશો તો ઇન્ફિનિટી થઈ જશે. એટલે અહીંયા જો આપણે 1 લઈએ છીએ, પહેલી શ્રેણી લાઇમન, બરાબર. લાઇમન પહેલી શ્રેણી છે એટલે 1 નો વર્ગ, બરાબર. અને શરૂઆત n બરાબર ક્યાંથી કરવાની? 2 થી. ત્યારબાદ બીજી શ્રેણી તો એ બામર નામના વૈજ્ઞાનિકે શોધી, એને આપણે બામર શ્રેણી કહીશું, બરાબર. એની જુદી જુદી શ્રેણીઓ તો એ બામર શ્રેણી. તો બામર શ્રેણી છે એનું સમીકરણ છે આપણે 1 લેમ્બડા બરાબર 1 લેમ્બડા બરાબર આ 1/2 નો વર્ગ માઈનસ 1/n નો વર્ગ. અને જ્યાં n બરાબર આપણે કેટલા લેવાના છે? n બરાબર 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી, બરાબર. જો આ બે સૂત્રમાં ફેર શું છે? તો બેમાં સમાન જ છે સૂત્ર, પણ અહીંયા 1 નો વર્ગ છે અને અહીંયા 2 નો વર્ગ છે. આ બામર શ્રેણી બીજી શ્રેણી, બરાબર. પહેલી લાઇમન, પછી બામર, પછી પાછળ, પછી બ્રેકેટ અને પછી ફંડ. પણ બે શ્રેણી દર્શાવી નથી, પણ હજી બીજી બે શ્રેણી આવશે, બ્રેકેટ અને ફંડ શ્રેણી, બરાબર. તો એમાંથી લાઇમન શ્રેણીના સૂત્રમાં 1 નો વર્ગ આવશે, બામર શ્રેણીનું સૂત્ર તો એમાં 2 નો વર્ગ, બાકી બધું સેમ આવશે, બરાબર. અહીં શરૂઆત ખાસ ધ્યાન રાખવાની કે 1 નો વર્ગ છે એટલે 2 થી શરૂઆત થાય, અહીં 2 નો વર્ગ છે એટલે શરૂઆત 3 થી થાય છે, n બરાબર. તો અલગ અલગ એની રેખાઓ મેળવવા માટે, બરાબર. અહીંયા જો લાઇમન શ્રેણી છે એની તરંગ લંબાઈ 91 નેનોમીટર થી 122 નેનોમીટર મળે. એટલે તમે અહીંયા n બરાબર n ની વેલ્યુ છે 2 મૂકો, બરાબર, તો તમને એની પહેલી રેખા મળશે, બરાબર. એટલે કે 91 નેનોમીટર મળે. અને n ની વેલ્યુ ઇન્ફિનિટી મૂકશો એટલે તમને એની છેલ્લી રેખા જેની તરંગ લંબાઈ કેટલી છે 122 નેનોમીટર છે, તમને આના આધારે મળી જશે. તો તમે આ કિંમત મૂકશો તો આ વેલ્યુ કોઈ યાદ રાખવાની જરૂર નથી, તો તમે આ સૂત્રના આધારે પણ મેળવી શકો, બરાબર. એ રીતે બામર શ્રેણી છે તો એની પહેલી રેખા આપણે મેળવી, બરાબર, h આલ્ફા રેખા, બરાબર. તો અહીંયા આપણે n બરાબર 3 મૂકશું તો તમને એની પહેલી રેખા મળશે. પહેલી રેખા એટલે એને h આલ્ફા, પછી બીજી રેખા h બીટા, પછી h ગામા, બરાબર, h ડેલ્ટા, અને છેલ્લી જે છે h ઇન્ફિનિટી હશે, બરાબર. આ બામર શ્રેણીની રેખાઓને h સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો અહીં n ની વેલ્યુ હું 3 મૂકું, 1/2 નો વર્ગ માઈનસ 1/3 નો વર્ગ કરું
અને r ની જે કઈ કિંમત છે એ મૂકી દઉં, બરાબર. પછી લેમ્બડા મળે એનો વ્યસ્ત લઈ લો, આ 1/6 લેમ્બડા મળે એનો વ્યસ્ત લઈ લો, તો તમને એની તરંગ લંબાઈ છે પહેલી રેખાની તરંગ લંબાઈ છે 656.3 નેનોમીટર મળશે. પછી હું દાખલા તરીકે n બરાબર 4 મૂકું અહીંયા, બરાબર, 4 નો વર્ગ કરું તો તમને બીજી રેખા એટલે h બીટા ની તરંગ લંબાઈ 448.1 નેનોમીટર મળશે આ સૂત્રના આધારે. એટલે આ દરેક વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી ચોપડીમાંથી, પણ તમને આ સૂત્ર યાદ હોય તો તમે કેલ્ક્યુલેટરની મદદથી આ દરેક તરંગ લંબાઈ છે મેળવી શકો. એની માટે તમારે રીબર અચળાંકની વેલ્યુ એક યાદ રાખવી પડે, બરાબર. તો આ બામર શ્રેણીનું સૂત્ર. ત્યારબાદ આગળની શ્રેણીઓનું આપણે સૂત્ર જોઈએ. આગળની શ્રેણીના સૂત્ર જોઈએ પહેલા બામર શ્રેણીની અંદર થોડીક ડિટેલમાં વાત કરીએ આપણે. હમણાં જે આપણે રેખાઓ મેળવી, બરાબર, h આલ્ફા મારે મેળવી હોય પહેલી રેખા, બરાબર, એની તરંગ લંબાઈ મારે મેળવી હોય તો n બરાબર કેટલા લેવાના? 3 લેવાના. h બીટા એટલે કે મારે જે બીજી રેખા છે, બરાબર, હમણાં આપણે જે રેખાઓ દર્શાવી હતી h આલ્ફા h બીટા, તો બીજી રેખાની મારે તરંગ લંબાઈ મેળવી તો n બરાબર કેટલા લેવાના? 4 લેવાના, બરાબર. એવી રીતે h ગામા એટલે કે ત્રીજી રેખાની મારે તરંગ લંબાઈ મેળવી હોય, h ગામા એટલે ત્રીજી રેખા, આ પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા. જો શ્રેણીની અંદર પણ રેખાઓ આવેલી હોય છે, તો શ્રેણીની અંદર શ્રેણી આખો એક વર્ણપટ રેખાઓ બધી ભેગી થઈને એક શ્રેણી રચે છે, બરાબર. તો આ અલગ અલગ વર્ણપટ રેખાઓ છે, h આલ્ફા, h બીટા, h ગામા, તો h ઇન્ફિનિટી, એ બધી ભેગી થાય એટલે આખી એક શ્રેણી કઈ બનશે? બામર શ્રેણી બનશે, બરાબર. તો n બરાબર કેટલા લેવા આપણે? 5, બરાબર. આમ h ઇન્ફિનિટી છેલ્લી લેવી હોય તો n બરાબર કેટલા લેવા આપણે? ઇન્ફિનિટી લેવા છે. ખ્યાલ આવે છે? એ રીતે લાઇમનમાં પણ મળશે. આ જે મેં શ્રેણી લખી છે એ બામર શ્રેણીની રેખાઓ, બરાબર. આના દાખલા આવશે ત્યારે આપણે n ની વેલ્યુ કઈ લેવી તો આના આધારે તમને ખ્યાલ આવશે. આ યાદ રાખવાનું છે તમારે, બરાબર. એ રીતે મારે લાઇમન શ્રેણીની રેખાઓ મારે દર્શાવી. લાઇમન શ્રેણીની રેખા, લાઇમન શ્રેણીની રેખાઓ આપણે મેળવી એટલે કે લાઇમન આલ્ફા, ly આલ્ફા કહેવાય ને, ly બીટા, ly ગામા, ly ઇન્ફિનિટી, બરાબર. તો હવે એમાં n ની વેલ્યુ કઈ લેવી? તો લાઇમન શ્રેણીની અલગ અલગ રેખાઓ, જેમ બામર શ્રેણીની રેખાઓ છે એમ લાઇમનની રેખાઓ છે. તો લાઇમન આલ્ફા, લાઇમન બીટા, લાઇમન ગામા, લાઇમન ઇન્ફિનિટી, એની માટે n ની વેલ્યુ કઈ લેવી? તો અહીં n ની વેલ્યુ 2 થી શરૂઆત થાય છે. 2 મૂકશો એટલે પહેલી શ્રેણી મળશે, પહેલી શ્રેણી n બરાબર 2 મૂકો, પછી n બરાબર 3 મૂકો એટલે બીજી શ્રેણી, n બરાબર 4 મૂકો એટલે ત્રીજી શ્રેણી, n બરાબર 5 મૂકો તો ત્રીજી શ્રેણી, ચોથી શ્રેણી, અને ઇન્ફિનિટી છેલ્લી શ્રેણી મેળવી n બરાબર કેટલા મૂકવા પડશે? ઇન્ફિનિટી મૂકવા પડશે. ખ્યાલ? તેમ અલગ અલગ n ની વેલ્યુ મૂકશો એટલે તમને જુદી જુદી શ્રેણીઓ મળશે. ઘણી વખત તમને મહત્તમ તરંગ લંબાઈ વાળી શ્રેણી છે એ કેટલી છે, અથવા તો લઘુત્તમ તરંગ લંબાઈ વાળી શ્રેણી કેટલી છે, અથવા તો મહત્તમ શ્રેણીની તરંગ લંબાઈ કેટલી છે, લઘુત્તમ રેખાની તરંગ લંબાઈ કેટલી છે, બરાબર. શ્રેણીની પણ રેખા, મહત્તમ રેખાની તરંગ લંબાઈ મેળવો, લઘુત્તમ રેખાની તરંગ લંબાઈ મેળવો, કોઈ પણ શ્રેણીની પૂછે, તો લાઇમન શ્રેણીની પૂછે અથવા તો બામર શ્રેણીની પૂછે, તો મહત્તમ અથવા તો લઘુત્તમ રેખાની તરંગ લંબાઈ છે તમને મેળવતા આવડવી જોઈએ, બરાબર. દાખલા તરીકે તમને એમ પૂછે કે બામર શ્રેણીની લઘુત્તમ રેખાની તરંગ લંબાઈ મેળવો. તો બામર શ્રેણીની લઘુત્તમ રેખાની તરંગ લંબાઈ મેળવો. તો લઘુત્તમ રેખા એટલે h આલ્ફા, એની તરંગ લંબાઈ મેળવવા માટે આપણે n બરાબર 3 મૂકી દઈએ તમને એની તરંગ લંબાઈ છે મળી જશે, બરાબર. તો આ અલગ અલગ રેખાઓ, બરાબર. હવે આગળ બીજી શ્રેણીઓ પણ આપણે સાથે સાથે જોઈએ, બરાબર. આ સિવાયની બીજી કેટલીક શ્રેણીઓ, તો લાઇમન, બામર, ત્યારબાદ આવશે પાસવન શ્રેણી. ત્રીજી જે શ્રેણી છે કઈ છે? પાસવન
શ્રેણી. હવે પાસવંત શ્રેણીની તરંગ લંબાઈ મેળવવા માટેનું સૂત્ર છે આપણે આના આધારે બનાવી શકીએ. બરાબર, શું આવશે? 1 લેમ્બડા બરાબર r કૌંસમાં 1 અહીંયા 2 નો સ્ક્વેર છે એટલે અહીંયા કેટલા આવશે? 3 નો સ્ક્વેર માઈનસ 1 n નો સ્ક્વેર. અને અહીંયા 3 આવ્યા એટલે n બરાબર ક્યાંથી શરૂઆત કરવાની? જ્યાં n બરાબર 4 5 6 ટુ ઇન્ફિનિટી. તો જે વેલ્યુ હોય એનાથી આગળથી આપણે એની શરૂઆત કરવાની રહેશે. તો આ પાસવંત શ્રેણીની તરંગ લંબાઈ મેળવવા માટેનું સૂત્ર છે. બરાબર, અહીંયા આની પણ આપણે અલગ અલગ રેખાઓ મેળવી શકીએ. બરાબર, પાસવંત શ્રેણીની જુદી જુદી રેખાઓ મેળવી તો n ની વેલ્યુ છે આપણે અલગ અલગ લેવી પડે. દાખલા તરીકે એની પહેલી રેખા મેળવી તો n બરાબર આપણે કેટલા લેવા પડે? 4. બીજી રેખા મેળવી તો n બરાબર 5. બરાબર, તો આ રીતે આપણે પાસવંત શ્રેણીની જુદી જુદી રેખાઓ મળી શકે. ત્યારબાદ લાયમન બાર્મર પાસવંત. હવે આવશે બ્રેકેટ શ્રેણી. તો બ્રેકેટ શ્રેણી મેળવવા માટેનું સૂત્ર શું આવશે? 1 લેમ્બડા બરાબર r 1 અહીં 3 નો સ્ક્વેર છે એટલે 4 નો સ્ક્વેર આવશે માઈનસ 1 n નો સ્ક્વેર. જ્યાં n બરાબર કેટલા લેવાના? n ની શરૂઆત આપણે ક્યાંથી કરશું? 4 નો વર્ગ છે એટલે ક્યાંથી આવશે? 5 6 7 તો ઇન્ફિનિટી. બરાબર, તો આ બ્રેકેટ શ્રેણી માટેનું સૂત્ર છે. આમાં પણ અલગ અલગ રેખાઓ મેળવવા માટે તમારે n ની વેલ્યુ, પહેલી રેખા મેળવી તો 5, બીજી રેખા મેળવી તો 6, ત્રીજી રેખા મેળવવા માટે n ની વેલ્યુ 7 મૂકશું. પાંચમું અને છેલ્લી એક શ્રેણી ખંડ શ્રેણી. બરાબર, તો ખંડ શ્રેણીની તરંગ લંબાઈ મેળવવા માટેનું સૂત્ર છે 1 લેમ્બડા બરાબર r 1 5 નો વર્ગ માઈનસ 1 n નો સ્ક્વેર. તો n બરાબર કેટલા આવશે? n બરાબર 6 7 8 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર, તો આ ખંડ શ્રેણીની તરંગ લંબાઈ c મેળવવા માટેનું સૂત્ર છે. જેમાં આપણે n ની વેલ્યુ છે 6 7 8 અપ ટુ ક્યાં સુધી મૂકી શકીએ? ઇન્ફિનિટી. આમાં પણ આપણે એની રેખાઓ મેળવી જુદી જુદી. તો n ની વેલ્યુ છે 6 થી આપણે શરૂ કરીએ તો ક્રમિક તમને રેખાઓ છે એ ખંડ શ્રેણીની મળે. બરાબર, તો આ આપણે જુદી જુદી એની શ્રેણી, અલગ અલગ શ્રેણીઓ છે એનો આપણે તરંગ લંબાઈ છે મેળવવા માટેના સૂત્ર જોઈએ. બરાબર, હાઇડ્રોજન પરમાણુનું જે વર્ણપટ છે એની અંદર જે જુદી જુદી શ્રેણીઓ જોવા મળી, આ 5 શ્રેણીઓ છે જોવા મળી. બરાબર, અને એના આપણે અલગ અલગ સૂત્ર જોઈએ. હવે હાઇડ્રોજનની જે શ્રેણીઓ જોવા મળી, બરાબર, તો એની અંદર આ ચોક્કસ તરંગ લંબાઈ વાળો વર્ણપટ શા માટે મળે છે એ સમજૂતી પાછું આ જે બોહરનું જે મોડલ છે, બરાબર, એ સમજૂતી છે આ વર્ણપટ, પરમાણુ વર્ણપટ દ્વારા મળતી નથી. કે ભાઈ એની અંદર આ ચોક્કસ તરંગ લંબાઈઓ શા માટે જોવા મળે છે, સિવાયની તરંગ લંબાઈઓ જોવા મળતી નથી. બરાબર, તો એ માહિતી છે એ આ પરમાણુ વર્ણપટ દ્વારા મળતી નથી. તો આ એની એક મર્યાદા છે. હવે આ બાર્મર શ્રેણીનું જે તરંગ લંબાઈનું સૂત્ર છે એ આપણે આવૃત્તિના પદમાં મેળવવું છે. બરાબર, તો એ સમીકરણ આપણે આવૃત્તિના પદમાં મેળવીએ. આપણી પાસે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો એક સંબંધ છે. બરાબર, તો c બરાબર મ્યુ લેમ્બડા આવું એક આપણી પાસે સૂત્ર છે. c બરાબર મ્યુ લેમ્બડા. આમાં આપણે લેમ્બડા ના બદલે તો એકના છેદમાં લેમ્બડા બરાબર શું આવશે? મ્યુ ના છેદમાં c. બરાબર, મ્યુ ના છેદમાં c આ 1 પર લેમ્બડા બરાબર આપણે લખી શકીએ. તો હવે મારે બાર્મર શ્રેણી માટે 1 પર લેમ્બડા ની જગ્યાએ શું મૂકી શકું? મ્યુ ના છેદમાં c બરાબર r કૌંસમાં 1 પર 2 નો વર્ગ માઈનસ 1 પર n નો વર્ગ. બરાબર, જે n બરાબર 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર, અથવા તો મ્યુ બરાબર rc 1/2 નો સ્ક્વેર માઈનસ 1/n નો સ્ક્વેર. તો આ આપણે આવૃત્તિનું સૂત્ર મેળવ્યું. બરાબર, કે બાર્મર શ્રેણીની આપણે આવૃત્તિ મેળવી તો મ્યુ બરાબર rc 1/2 નો સ્ક્વેર માઈનસ 1/n નો સ્ક્વેર. આ રીતે કોઈ પણ શ્રેણીની આપણે આવૃત્તિ મેળવીએ. બરાબર, તો દાખલા તરીકે લાયમન શ્રેણી મેળવી તો મ્યુ બરાબર rc કૌંસમાં 1/1 નો સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. તો દરેક શ્રેણીઓ માટે તમે આવૃત્તિ પણ તરંગ લંબાઈના આધારે મેળવી શકો. તો આવૃત્તિનું આ જુદી જુદી શ્રેણી માટેનું આપણે સૂત્ર જોયું. બરાબર, તો આ મિત્રો આપણે વાત કરી પરમાણુ વર્ણપટ. જુદા જુદા પરમાણુની અંદર અલગ અલગ પ્રકારના વર્ણપટો છે જોવા મળતા હોય છે. બરાબર, અને વર્ણપટની ભાત છે આપણે મેળવી શકીએ છીએ. બરાબર, ચાલો તો
આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીશ.